કેમ છે વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજનો બ્લોગ આપણે વાડીએ જાય છીએ, ત્યાં તે રસ્તેથી થાય છે તો આપણે વાડીએ જાય છીએ અને આ વાડ રસ્તો અને પહેલાંથી તે મારી બેનું છે બરાબર। અને હું અત્યારે વાડીએ જાઉં છું। આમ તે થાંભલા ખોડે છે, હાલું છું ને તો એટલે ફોન પણ હલે છે। તો આપણે વાડીએ જાય પાસે પૂગી તે પછી આપણે વાત કરીએ। તો આપણે વાડીની ઝાપે પૂગી ગયા છીએ અને હવે તમને બધી વાડીના બધી ગાય દેખાડું। જુઓ, આ એક બે બળદ, એક ઓલી ગાય, બે ભેંસ, ઓલી ગાય, આ બે ભેંસ બરોબર, એક ઓલી ગાય, એક આ ભેંસ અને છેલ્લી છે તે અમારી ગાય। આ અમારી ગાય બરોબર, અને વાછડી છે તે અંદર છે, અહીંયા જો વાછડી છે ને બાકી તો એમ છે। આ બધા અમારી આ વાડી છે ને બધા ગાયો ને ભેંસો રાખે છે અને અમે ભૂગી ગયા છીએ અને આ પાલો તો એમ છે। હું અત્યારે કટકે બ્લોગ મૂકું છું અને કાલે જ્યાંથી આપણે વાડીએ જે શૂટિંગ કર્યું હતું તે અત્યારે ત્યાં પાણી વારી દીધું છે। જુઓ, એટલે કાલે અહીંથી જ બ્લોગ ચાલુ કર્યો હતો પણ આજે અહીંથી તો આ મારા બ્લોગનો આ બીજો બ્લોગ છે। હું કટકે મૂકું છું એટલે અને અમારે અહીંયા લીલું કે બરાબર અને આ શું છે તે તમે કોમેન્ટ કરીને મને કહેજો કોમેન્ટમાં। અને મસ્તીનો પવન આવે તમને એવું થાય અને પેલો સૂર્ય જુઓ, અત્યારે તમને કાળો દેખાશે એટલે તમને એવું લાગે કે આ મોટો છે પણ કેમેરામાં નીચા મોડલનો છે ને એટલે ફોન અહીંયા ઠેસો રાખી છે। હું તમને પછી વાત કરું। ગાય દોવે છે કેમ છે પાછો અહીંયા આવી ગયો છું અને અહીંયા બધા આવી ગયા અને વાડીએ છું મારી અને કાકાની અને મારા પપ્પા આવી ગયા છે તો એની એક્ટિવા લઈને જાઉં છું બરાબર। એવું નથી મારો કેમેરો બંધ થઈ ગયો હતો ને તો કાંઈ શૂટિંગ જ નથી। હું તમને પછી વાત કરું બરાબર। જો આ બધી મારી બેન હો જોઈ લ્યો, જો ઉતારવા ના પાડે। જો આ મારા ભાઈ હો, આ અમારા ભાઈ, આ જોઈ લ્યો।